જય દ્વારકાધીશ મિત્રો, શુભ સવાર. આપણા બીજા દિવસની સરસ મોર્નિંગ થઈ ગઈ છે. બધા મિત્રો રાતે વાતો કરીને થાકી ગયા હતા, મોડા ઊંઘ્યા હતા, તો હવે ઉઠ્યા છે. દરેક જણ પોતપોતાનું બ્લેન્કેટ, કપડાં બધું સરખું મૂકીને ફ્રેશ થાય છે. આપણે વાયણા રામાપીરના મંદિરે રોકાયા હતા, પછી આપણે ત્યાંથી નીકળીશું. ચાની કેટલી આવી ગઈ છે, હવે બધા ચા બા પીને રેડી થઈ ગયા છે. ચા ચાલુ છે. સૌથી પહેલાં ઉઠીને સંઘમાં ચાનું વાતાવરણ તંગ હોય છે. ચા માટે વહેલા જે પહેલાં એમ કરીને ભાઈ, પણ આપણે ચા એટલી બધી બનાવીએ છીએ ને કે બીજો સંઘ આવે ને તો ચાલી રહે એટલી. પણ એમ કે જે વહેલા ચા પી લે વહેલા નીકળે ને એવી વાત હોય છે. એટલે ધમભાઈને વહેલા ઉઠીને ચા પીવી છે. મારે પીવી છે, પણ કીધું હવે બધા પી રહી એટલે પીવું એમ. હવે મારો નંબર લાગે એમ જ છે ચાનો. હું ચા લઈ પી લઉં ને પછી તમને બે વાત સારી સંભળાવું. ઓહો, કમ્પ્લેન ને લાઈટ કરો ભાઈ, પેલી બાજુ લાઇટની જરૂર નહીં ભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. આપણી દ્વારકાધીશની પગપાળા યાત્રીનો બીજો દિવસની સવાર પડી ગઈ છે. રાતના 3:15 વાગ્યા છે. પણ એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, ફોલો કરી, મારી સાથે જોડાયેલા રહો. અને ચા ઠરી જાય એટલે થોડો પીવો પડે, તમને લાગે પડે. આજના અને આગળના બીજા 12-13 દિવસના વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. સવારમાં દ્વારકાધીશનું નામ લઈને આપણે આગળ વધીશું. આપણે અત્યારે બપોરે વિરોચનનગર રોકાવાનું છે. માતાજીના દર્શન કરીને પ્રસાદ લઈને નાહી ધોઈને ત્યાં આરામ કરીને સાંજે ત્યાંથી નીકળવાનું. આખા દિવસની તમામ વિડીયોની વિગત આપણને મળશે. તમને લાગે લાલાભાઈ ઠંડુ બોલ્યું, પણ લાલાભાઈ હાલ ઉઠ્યા જ છે. રાતે 11:30 ઊંઘ્યા હતા, 12 વાગે હવે ઉઠ્યા. એટલે હજુ જેમ દાડો ઉગશે ને એમ થોડા લાલાભાઈ તેજીમાં આવશે, એમ થોડું ઉતાવળું બોલશે. જય દ્વારકાધીશ. આપણે નીકળ્યા એટલે સવારે મંદિરે મસ્ત મિત્રો તમારી ભાઈઓ એક નેજો લઈને આવ્યા હતા રામાપીરનો. તો નેજો ચડાવતા હતા એટલે આપણે નેજાના દર્શન થઈ ગયા. ને હવે આપણે નીકળીએ વિરોચનનગર તરફ જવા માટે, આપણા બપોરા માટે.